નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ઓસ્ટ્રેલિયામાં ગુજરાતની દીકરી અને ડોક્ટર સાથે બનેલી ઘટના પર। ઓસ્ટ્રેલિયાના અંતરિયાળ વિસ્તારમાં એક નાનકડું વસાહતી ટાઉન હતું, જ્યાં ઘરો વચ્ચે એટલું અંતર હતું કે એક ઘરના આંગણામાં ઊભા રહીને બીજા ઘરની બારીમાં દીવો દેખાય તો પણ લોકો તેને નજીકનું ઘર માનતા। રાત્રે રસ્તા ઉપર વાહનોની અવરજવર એટલી ઓછી રહેતી કે ક્યારેક આખી રાત પસાર થઈ જાય છતાં કોઈ હેડલાઇટ નજરે ન પડતી। આસપાસ દૂર દૂર સુધી ફેલાયેલું સૂકું ઘાસ, ખુલ્લું આકાશ, પવનમાં હલતા ઝાડ અને દિવસના અંતે ધીમે ધીમે ઠંડુ પડતું રણ જેવું વાતાવરણ ત્યાંના લોકોના રોજિંદા જીવનનો ભાગ બની ગયું હતું। એ જ વિસ્તારમાં ગુજરાતથી વર્ષો પહેલા ઓસ્ટ્રેલિયા આવેલા મહેશભાઈ પટેલ પોતાના પરિવાર સાથે છેલ્લા 5 વર્ષથી રહેતા હતા। મહેશભાઈની ઉંમર 52 વર્ષની આસપાસ હતી। પત્ની નીતાબેન ઘર સંભાળતી અને સાથે થોડું કામ પણ કરતી, જ્યારે તેમના 2 સંતાનોમાં 12 વર્ષનો દીકરો મિત અને 14 વર્ષની દીકરી કાવ્યા હતી। પરિવાર શહેરની સમકથી ઘણું દૂર રહેતો હતો, પરંતુ મહેશભાઈને એ જીવન ગમતું હતું। તેઓ કહેતા કે શહેરમાં માણસોની ભીડ વધારે હોય છે, પરંતુ અહીં માણસ ઓછા છે એટલે એકબીજાની જરૂરિયાત વધારે સમજાય છે। તેમના ઘરની બહાર નાનું લોખંડનું વાડકું હતું, પાછળ પાણીની ટાંકી હતી અને થોડે દૂર ખુલ્લું મેદાન હતું। સવારે સૂર્ય ઉગે તે પહેલા જ ઘરની બારીમાંથી પ્રકાશ અંદર આવતો અને સાંજે સૂર્ય ઢળ્યા પછી આખું વાતાવરણ એકદમ શાંત થઈ જતું। નજીકની દુકાન સુધી જવા માટે પણ વાહન લેવું પડતું અને તબીબી કેન્દ્ર તો ઘરથી લગભગ 2 કિલોમીટર દૂર હતું। ત્યાં એક નાનું દવાખાનું હતું, જેમાં ડૉક્ટર સેમ્યુઅલ નામના મધ્ય વયના તબીબે અઠવાડિયાના મોટા ભાગના દિવસોમાં સેવા આપતા। ગામના લોકો તેમના માત્ર ડૉક્ટર તરીકે નહીં, પરંતુ પોતાના માણસ તરીકે ઓળખતા હતા। કોઈ વૃદ્ધને દવા જોઈએ તો તેઓ પોતે સમજાવતા, કોઈ બાળકને તાવ હોય તો માતા પિતાને ધીરજ આપતા અને કોઈ દૂરના ઘરમાં દર્દી ગંભીર હોય તો શક્ય હોય ત્યાં સુધી પોતે જ જવાની કોશિશ કરતા। તેમ છતાં એ અંતરિયાળ વિસ્તારનું જીવન એવું હતું કે ગંભીર પરિસ્થિતિમાં દરેક મિનિટનું મૂલ્ય શહેર કરતાં ઘણી વધારે બની જતું, કારણ કે મોટી હોસ્પિટલ દૂર હતી અને મદદ પહોંચાડવામાં સમય લાગી શકે એ વાત મહેશભાઈ સારી રીતે જાણતા હતા। પરંતુ એ દિવસે બપોર પછી પોતાના જ ઘરમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ કે આખા પરિવારની જિંદગી એક 14 વર્ષની બાળકીની હિંમત પર અટકી જશે, એની તેમને જરાય ખબર નહોતી। એ દિવસ સામાન્ય દિવસની જેમ જ શરૂ થયો હતો। સવારથી આકાશ સ્વચ્છ હતું, પરંતુ બપોર સુધીમાં ગરમી વધી ગઈ હતી। નીતાબેને નજીકના વસાહત વિસ્તારમાં કોઈ કામ હતું એટલે તેઓ બપોર પછી થોડા સમય માટે બહાર ગયા હતા। મિત પોતાના મિત્રના ઘરે ગયો હતો અને કાવ્યા ઘરમાં પિતાની સાથે હતી। મહેશભાઈ છેલ્લા કેટલાક દિવસોથી થાક અનુભવતા હતા, પરંતુ તેમણે તેને સામાન્ય થાક માનીને કોઈ ખાસ ધ્યાન આપ્યું નહોતું। બપોરે તેમણે કાવ્યાને પાણી આપવાનું શરૂ કર્યું અને પછી ઘરની બહારના ભાગમાં થોડું કામ કરવા ગયા। લગભગ અડધો કલાક પછી તેઓ પાછા અંદર આવ્યા ત્યારે તેમનો ચહેરો અચાનક બદલાયેલો હતો। કાવ્યાએ રસોડામાંથી પિતાને જોયા અને તરત જ સમજી ગઈ કે કંઈક બરાબર નથી। મહેશભાઈ છાતી પર હાથ મૂક્યો અને ધીમા અવાજે કહ્યું કે છાતીમાં ભારે દુખાવો થાય છે। કાવ્યા પહેલાં તો વિચારતી રહી કે કદાચ થોડી વારમાં દુખાવો ઓછો થઈ જશે, પરંતુ થોડા જ ક્ષણોમાં પિતાનો શ્વાસ ભારે થવા લાગ્યો। તેમના કપાળ પર પરસેવો આવી ગયો। તેઓ ખુરશી પરથી ઊભા થવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ પગમાં જાણે તાકાત રહી નહોતી। કાવ્યાએ દોડીને પિતાનો હાથ પકડ્યો અને પૂછ્યું કે પપ્પા, શું થયું? પરંતુ મહેશભાઈએ જવાબ આપવાની કોશિશ કરી ત્યારે તેમનો અવાજ પણ ધીમો પડી ગયો હતો। કાવ્યાની આંખોમાં ડર આવી ગયો। એ 14 વર્ષની હતી, પરંતુ એ ક્ષણે તેને પોતાની ઉંમર યાદ રહી નહોતી। સામે માત્ર પિતા હતા અને તેમની સ્થિતિ બગડતી જતી હતી। તેણે તરત જ ઘરમાં ફોન શોધ્યો, પરંતુ ઘરમાં રહેલા એક ઉપકરણમાં નેટવર્કની મુશ્કેલી હતી અને પિતાની સ્થિતિ જોઈને તેને લાગ્યું કે કોઈની રાહ જોવાનો સમય નથી। નજીકનું દવાખાનું માત્ર 2 કિલોમીટર દૂર હતું। 2 કિલોમીટર શહેરમાં કદાચ થોડા મિનિટનો રસ્તો લાગે, પરંતુ એ વિસ્તારમાં એ રસ્તો ખુલ્લા મેદાનમાંથી પસાર થતો હતો। કાવ્યાએ એક ક્ષણ પણ માટે બારી બહાર જોયું। રસ્તો ખાલી હતો, કોઈ માણસ નહોતો, કોઈ વાહન નહોતું। આકાશની નીચે લાંબો રસ્તો પડ્યો હતો અને તેને ખબર હતી
કે જો હવે કોઈ મદદ જોઈએ તો એને જ કંઈક કરવું પડશે. તેણે પિતાને કહ્યું કે પપ્પા, તમે હિંમત રાખજો, હું હમણાં ડૉક્ટરને લઈને આવું છું. મહેશભાઈએ આંખ ખોલીને દીકરી તરફ જોયું, પરંતુ બોલી શક્યા નહીં. એ નજરમાં ડર પણ હતો અને દીકરી પરનો વિશ્વાસ પણ હતો. કાવ્યાએ ઘરના દરવાજા તરફ દોડ લગાવી અને બહાર નીકળતી વખતે ચંપલ પહેરવાનો પણ એને વિચાર કર્યો નહીં. આગળ શું થશે એની એને ખબર પણ નહોતી. એને માત્ર એટલી જ ખબર હતી કે પિતાને બચાવવા માટે કોઈ પણ માણસ જોઈએ અને એ માણસ 2 કિલોમીટર દૂર બેઠો હતો. કાવ્યા ઉઘાડા પગે દોડવા લાગી. શરૂઆતમાં એને પોતાના પગમાં કંઈક લાગ્યું જ નહીં. પછી રસ્તાની ગરમી પગના તળિયે સટકવા લાગી. ક્યાંક નાના પથ્થરો વાગતા, ક્યાંક સૂકું ઘાસ પગમાં સોંટતું, ક્યાંક રસ્તાની કરકસરી જમીન પગને દુખાવતી. પરંતુ કાવ્યા રોકાઈ નહોતી. એ દોડતી જતી હતી અને દરેક થોડા પગલા પછી પાછળ ફરીને પોતાનું ઘર જોવાનો પ્રયત્ન કરતી. જાણે ઘર દેખાતું રહે તો પિતાને કંઈ નહીં થાય એવી એને અંદરથી આશા હતી. રસ્તો લાંબો લાગતો હતો. દોડતા દોડતા તેનો શ્વાસ ફૂલવા લાગ્યો. છાતી ધબકતી હતી. ગળું સુકાઈ ગયું હતું. એક ક્ષણે એ લથડાઈ પણ ગઈ. ઘૂંટણ જમીન સાથે અથડાયું, પરંતુ તે તરત ઊભી થઈ ગઈ. તેની આંખોમાં હવે આંસુ હતા, પરંતુ એ રડતી નહોતી. એ માત્ર એક જ વાત મનમાં બોલતી હતી કે મારે ડૉક્ટર સુધી પહોંચવું છે. થોડા સમય પછી દૂર દવાખાનાનું નાનું મકાન દેખાયું. કાવ્યાને જાણે કોઈએ જીવ પાછો આપ્યો હોય એમ લાગ્યું. તેણે છેલ્લી તાકાત ભેગી કરી દવાખાનાના દરવાજા સુધી પહોંચી. દરવાજો ખોલીને અંદર પ્રવેશતા જ તે એટલી હાંફી રહી હતી કે શબ્દ બહાર આવતા નહોતા. અંદર દવાખાનાના સહાયક રિચર્ડ નામનો માણસ કાગળો ગોઠવી રહ્યો હતો. કાવ્યાએ બંને હાથથી દરવાજાનો આધાર લીધો અને હાંફતા હાંફતા બોલી, ભાઈ, મને અંદર જવા દો ને, મારે સાહેબને મળવું છે. રિચર્ડે કાવ્યાને ઉપરથી નીચે જોયું. ધૂળથી ભરાયેલા પગ, પરસેવાથી ભીંજાયેલો ચહેરો, ઉખડેલો શ્વાસ અને આંખોમાં ભય. પરંતુ તે ક્ષણે કદાચ તેને સમજાયું નહીં કે આ બાળકી માટે આ મુલાકાત કેટલી અગત્યની છે. તેણે થોડા કડક સ્વરે કહ્યું કે ડૉક્ટર દર્દી જોઈ રહ્યા છે. તારો વારો આવે ત્યારે અંદર જાજે. કાવ્યાએ તરત જ કહ્યું, મારો વારો નથી, મારા પપ્પાનો વારો છે. તેઓ ઘરમાં પડી ગયા છે. છાતીમાં બહુ દુખે છે. તમે મને સાહેબ પાસે જવા દો. રિચર્ડે કહ્યું કે બધા દર્દીઓ આવી જ ઉતાવળ કરે છે. બહાર બેસ. કાવ્યાએ હાથ જોડ્યા. ભાઈ, કૃપા કરીને મને જવા દો. મારા પપ્પા એકલા છે. હું અહીં સુધી દોડીને આવીશું. જો મોડું થશે તો? આગળના શબ્દો તેના ગળામાં અટકી ગયા. રિચર્ડ હજુ કંઈક કહેવા માટે મોઢું ખોલ્યું જ હતું કે અંદરના રૂમમાંથી ડૉક્ટર સેમ્યુઅલનો અવાજ આવ્યો. બહાર કોણ છે? કાવ્યાનો અવાજ ફરી સંભળાયો. સાહેબ, મારા પપ્પાને બચાવો. એ એક જ વાક્ય હતું, પરંતુ એમાં એવી ગભરાટ હતી કે ડૉક્ટર તરત જ પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા. ડૉક્ટર સેમ્યુઅલ ચશ્મા ઉતારી બહાર આવ્યા અને સામે ઊભેલી કાવ્યાને જોઈને એક ક્ષણ માટે અટકી ગયા. તેમણે કાવ્યાના પગ તરફ જોયું, પછી તેના ચહેરા તરફ જોયું અને ધીમેથી પૂછ્યું કે બેટા, શું થયું? કાવ્યાએ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હાંફવાને કારણે શબ્દ તૂટતા હતા. તેણે હાથથી રસ્તાની દિશા બતાવી અને કહ્યું કે સાહેબ, મારા પપ્પાને છાતીમાં બહુ દુખે છે. તેઓ શ્વાસ નથી લઈ શકતા. હું દોડીને આવી છું. તમે હમણાં મારી સાથે ચાલો. ડૉક્ટર સેમ્યુઅલે એક ક્ષણ પણ બગાડ્યો નહીં. તેમણે જરૂરી તબીબી સામાન લીધું. રિચર્ડને દવાખાનું સંભાળવા કહ્યું. કાવ્યાને પોતાની સાથે વાહનમાં બેસાડી. કાવ્યા રસ્તો બતાવતી હતી અને વારંવાર કહેતી હતી કે સાહેબ, જલ્દી, મારા પપ્પા ઘરમાં એકલા છે. ડૉક્ટરે તેને શાંત રહેવાનું કહ્યું, પરંતુ તેમની પોતાની આંખોમાં પણ હવે ગંભીરતા હતી. વાહન થોડા જ સમયમાં મહેશભાઈના ઘર પાસે પહોંચ્યું. કાવ્યા વાહન ઊભું થાય તે પહેલાં જ બહાર નીકળી ગઈ. ઘરમાં પ્રવેશતા જ તેણે પિતાને જમીન પાસે ઢળી ગયેલી સ્થિતિમાં જોયા. ડૉક્ટર તરત તેમની પાસે પહોંચ્યા. તેમણે સ્થિતિ તપાસી અને સમય ન ગુમાવતા જરૂરી તાત્કાલિક સારવાર શરૂ કરી. કાવ્યા દરવાજા પાસે ઊભી રહીને બધું જોઈ રહી હતી. થોડા સમય પહેલા સુધી એ માત્ર એક ડરી ગયેલી દીકરી હતી, પરંતુ હવે એની આંખોમાં એક જ પ્રશ્ન હતો કે પપ્પા બચશે કે નહીં. ડૉક્ટર સતત કામ કરી રહ્યા હતા. તેમણે કાવ્યાને કહ્યું કે ડરતી નહીં અને જરૂરી હોય તે પ્રમાણે સહાય કરવા કહ્યું. બહારથી પવનનો અવાજ આવતો હતો. ઘરની અંદર તણાવ એવો હતો કે જાણે દરેક સેકન્ડ ભારે થઈ ગયો હોય.
કાવ્યા પિતાનો હાથ પકડીને વારંવાર કહેતી હતી, પપ્પા હું આવી ગઈ છું, ડૉક્ટર સાહેબ પણ આવી ગયા છે, તમે આંખ ખોલો. એ કાવ્યા કદાચ મહેશભાઈ સાંભળી રહ્યા હતા કે નહીં એની કોઈ ખાતરી નહોતી, પરંતુ દીકરી માટે બોલવું જરૂરી હતું. ડૉક્ટરે તાત્કાલિક વધુ સારવાર માટે તેમને મોટી હોસ્પિટલમાં લઈ જવાની જરૂરિયાત સમજાવી. અંતરિયાળ વિસ્તારમાં દરેક ક્ષણ કિંમતી હતી. ડૉક્ટરે નિર્ણય કર્યો કે ઉપલબ્ધ વાહનમાં જ મહેશભાઈને તરત લઈ જવામાં આવે. કાવ્યા પણ સાથે બેઠી. પિતાને સાંભળીને વાહન આગળ વધાર્યું. રસ્તો લાંબો હતો, પરંતુ હવે કાવ્યાને 2 કિલોમીટર જેટલો લાંબો લાગતો નહોતો. એને લાગતું હતું કે કદાચ દુનિયાની સૌથી લાંબી દોડ હવે પૂરી થઈ ગઈ છે, પરંતુ સાચી લડાઈ હજુ બાકી હતી. હોસ્પિટલ તરફ જતા રસ્તામાં કાવ્યા સતત પિતાને જોતી રહી. ક્યારેક એ ડૉક્ટર તરફ જોતી અને દરેક પિતાનો હાથ પકડી લેતી. ડૉક્ટર સેમ્યુઅલ શક્ય તેટલી શાંતિથી પરિસ્થિતિ સંભાળી રહ્યા હતા. તેણે કાવ્યાને સમજાવ્યું કે ગભરાશો નહીં, હોસ્પિટલ સુધી પહોંચવું જરૂરી છે અને ત્યાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. કાવ્યાએ ધીમેથી પૂછ્યું, સાહેબ મારા પપ્પા બચી જશે ને? ડૉક્ટર તરત કોઈ મોટું વચન આપ્યું નહીં. તેમણે માત્ર એટલું કહ્યું કે અમે તેમને બચાવવા માટે પૂરી કોશિશ કરી રહ્યા છીએ. બેટા, એ જવાબ સાંભળીને કાવ્યા ચૂપ થઈ ગઈ. થોડી વાર પછી તેણે આંખો બંધ કરી અને પિતાના હાથ પર પોતાનો હાથ રાખ્યો. કદાચ એ પ્રાર્થના કરતી હતી, કદાચ એ પોતાના મનને સમજાવતી હતી, કદાચ એ પોતાના પિતાને કહેતી હતી કે તમે હારશો નહીં. હોસ્પિટલ પહોંચ્યા પછી તબીબી ટીમે મહેશભાઈને તરત જ અંદર લઈ લીધા. કાવ્યા બહાર રહી ગઈ. ડૉક્ટર સેમ્યુઅલ પણ જરૂરી માહિતી આપવા માટે અંદર ગયા. હોસ્પિટલની બહાર બેઠેલી કાવ્યાના પગ ધૂળ અને નાની ઈજાઓથી ભરાયેલા હતા. હવે એને પહેલીવાર પોતાના પગમાં દુખાવો અનુભવાયો. એણે નીચે જોયું અને ધીમેથી પોતાના પગને હાથથી સ્પર્શ કર્યા. થોડા કલાક પહેલાં જે રસ્તો એને રોકી શક્યો નહોતો, એ જ રસ્તાએ હવે તેના પગમાં નિશાન મૂકી દીધા હતા. પરંતુ કાવ્યાને પોતાના પગની પરવા નહોતી. એની નજર માત્ર હોસ્પિટલના દરવાજા પર હતી. સમય પસાર થતો હતો. દરેક મિનિટ એને કલાક જેવી લાગતી હતી. અંતે ડૉક્ટર સેમ્યુઅલ બહાર આવ્યા. કાવ્યા તરત ઊભી થઈ ગઈ. તેણે ડૉક્ટરના ચહેરા તરફ જોયું. ડૉક્ટરે ધીમેથી કહ્યું કે મહેશભાઈને સમયસર સારવાર મળી છે અને હાલ તેઓ તબીબી દેખરેખ હેઠળ છે. કાવ્યાની આંખોમાંથી અચાનક આંસુ નીકળી ગયા. તેણે પૂછ્યું કે સાહેબ પપ્પા બચી જશે? ડૉક્ટરે કહ્યું કે હાલ સ્થિતિ સંભાળવામાં આવી છે અને આગળની સારવાર મહત્વની રહેશે. કાવ્યાએ બંને હાથ જોડ્યા અને માત્ર એટલું કહ્યું કે આભાર સાહેબ. ડૉક્ટર સેમ્યુઅલે તેની તરફ જોયું અને કહ્યું, મારો આભાર ન માનતી બેટા. આજે તું જે કર્યું છે ને એ જ ન કર્યું હોત ને તો કદાચ પરિસ્થિતિ બહુ અલગ હોત. તું ડરી હતી, છતાં દોડી. તને ખબર નહોતી કે રસ્તામાં શું મળશે, છતાં તું ગઈ. આ જ હિંમત છે. થોડા કલાકો પછી નીતાબેન પણ હોસ્પિટલ પહોંચી ગયા. તેમને આખી વાત ખબર પડી ત્યારે તેઓ કાવ્યાને જોઈને એક ક્ષણ માટે બોલી જ શક્યા નહીં. તેમણે દીકરીને ગળે લગાવી લીધી અને એટલું જ કહ્યું કે બેટા તું એકલી આટલું બધું કરી આવી. કાવ્યા માતાના ખોળામાં માથું મૂકી રડવા લાગી. અત્યાર સુધી જે આંસુ તેણે રોકી રાખ્યા હતા એ બધા હવે બહાર આવી ગયા. તેણે કહ્યું કે મમ્મી, મને બહુ ડર લાગતો હતો, પણ મને લાગ્યું કે જો હું ડૉક્ટરને નહીં બોલાવું તો પપ્પાને કોણ બચાવશે? નીતાબેન પાસે એનો કોઈ જવાબ નહોતો. તેઓ માત્ર દીકરીને વધુ જોરથી ભેટી પડ્યા. બીજા દિવસે મહેશભાઈને જ્યારે ભાન આવ્યું ત્યારે તેમની આંખો ધીમે ધીમે ખુલી. સામે પરિવાર હતો. તેમણે પહેલાં પત્નીને જોયા, પછી મિતને અને અંતે કાવ્યાને. કાવ્યા તેમની પાસે આવી. મહેશભાઈએ કમજોર હાથ આગળ કર્યા. કાવ્યાએ એ હાથ પકડી લીધો. મહેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ ધીમા અવાજે બોલ્યા, તું આવી હતી ને? કાવ્યાએ હસીને કહ્યું કે હા પપ્પા, હું ડૉક્ટર સાહેબને લઈને આવી હતી. મહેશભાઈએ દીકરીનો હાથ પોતાના હાથમાં દબાવીને આંખો બંધ કરી દીધી. કદાચ એ ક્ષણે તેમને સમજાયું હતું કે સંતાનને ઉછેરવું એટલે માત્ર તેને મોટું કરવું નહીં, પરંતુ એક દિવસ એ જ સંતાન મુશ્કેલી ઘડીમાં પોતાના માતા પિતાની ઢાલ બનીને ઊભું થાય એ જોવું પણ છે. કેટલાક દિવસ પછી મહેશભાઈની સ્થિતિ સુધરવા લાગી. પરિવાર જ્યારે ફરી પોતાના અંતરિયાળ ઘરમાં પાછો ફર્યો ત્યારે કાવ્યાના પગના ઘા હજુ થોડા દેખાતા હતા,
ઘર એ જ હતું, રસ્તો એ જ હતો, દૂર સુધી ફેલાયેલું મેદાન એ જ હતું, પરંતુ પરિવાર માટે એ ઘર હવે પહેલા જેવું રહ્યું નહોતું. નીતાબેન ઘણીવાર સાંજે બહાર ઊભી રહીને એ રસ્તા તરફ જોતી જ્યાંથી કાવ્યા એ દિવસે દોડી હતી. મિત પોતાની બહેનને મજાકમાં કહેતો કે હવે તું ઘરની સૌથી મોટી હીરો બની ગઈ છે. કાવ્યા હસીને કહેતી કે મેં તો માત્ર પપ્પા માટે દોડ્યું હતું, પરંતુ ડૉક્ટર શમીલ માટે એ ઘટના માત્ર એક બાળકીની દોડ નહોતી. તેઓ કહેતા કે અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો માટે એકબીજા પરનો વિશ્વાસ જીવનનો અગત્યનો ભાગ છે. અને એ દિવસે એક બાળકી એ વિશ્વાસને સાચો સાબિત કર્યો. થોડા અઠવાડિયા પછી મહેશભાઈ જ્યારે સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા લાગ્યા ત્યારે તેમણે કાવ્યાને બેસાડીને પૂછ્યું કે તને રસ્તામાં ડર નહોતો લાગ્યો? કાવ્યાએ થોડું વિચારીને કહ્યું, ડર તો બહુ લાગ્યો હતો પપ્પા, પણ મને તમારા વગરનું ઘર એ રસ્તા કરતાં વધારે ડરામણું લાગતું હતું. મહેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે દીકરીના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે બેટા, એ દિવસે તું મને હોસ્પિટલ સુધી નથી લઈ ગઈ, તું મને મારા પરિવાર પાસે પાછો લાવી હતી. વર્ષો પછી પણ એ અંતરિયાળ વિસ્તારમાં જ્યારે લોકો એ દિવસની વાત કરતા ત્યારે કોઈ કાવ્યાને મહાન બનાવવા માટે મોટી મોટી વાતો કરતું નહોતું. તેઓ માત્ર એટલું કહેતા કે એક 14 વર્ષની છોકરીએ એક દિવસ પોતાના પિતાની તબિયત બગડતા 2 કિલોમીટર ઉઘાડા પગે દોડ લગાવી હતી. રસ્તામાં તેને કોઈ ઓળખીતું માણસ મળ્યું નહોતું, કોઈ વાહન રોકાયું નહોતું, કોઈ સહારો મળ્યો નહોતો. તેની પાસે ન તબીબી જ્ઞાન હતું, ન કોઈ મોટી યોજના. તેની પાસે માત્ર એક વાત હતી, પોતાના પિતાને બચાવવાની ઈચ્છા. ઈચ્છાએ તેના પગને રસ્તા કરતાં ઝડપી બનાવ્યા અને અંતે એ ડૉક્ટર સુધી પહોંચી. ડૉક્ટરે પોતાની ફરજ નિભાવી, તબીબી ટીમે પોતાની ફરજ નિભાવી અને મહેશની સમયસર સારવાર મળી. તેથી આ વાર્તામાં જો કોઈને ભગવાન જેવી ઉપમા આપવી હોય તો કદાચ આ એક માણસને નહીં, પરંતુ એ ક્ષણમાં જોડાયેલા દરેક પ્રયત્નને આપવી જોઈએ. કારણ કે જીવ બચાવવાની લડાઈમાં ઘણીવાર એક વ્યક્તિ એકલી જીતતી નથી. કોઈ દોડે છે, કોઈ દરવાજો ખોલે છે, કોઈ સારવાર શરૂ કરે છે, કોઈ વાહન ચલાવે છે, કોઈ હોસ્પિટલમાં રાહ જુએ છે અને દર્દી પોતે જ જીવન માટે લડે છે. પરંતુ એ દિવસે શરૂઆત એક 14 વર્ષની દીકરીએ કરી હતી. તેણે સાબિત કર્યું કે હિંમતનો અર્થ ડર ન લગાવવો નથી. હિંમતનો સાચો અર્થ એ છે કે ડર લાગતો હોવા છતાં સાચું કામ કરવા માટે આગળ વધવું. ઓસ્ટ્રેલિયાના એ નિર્જન રસ્તા પર કાવ્યાએ માત્ર 2 કિલોમીટરનું અંતર કાપ્યું હતું, પરંતુ તેના માટે એ 2 કિલોમીટર આખી જિંદગી જેટલું લાંબુ હતું. અને જ્યારે તે હોસ્પિટલમાંથી પોતાના પિતાને જીવતા જોઈને બહાર નીકળે ત્યારે કદાચ દુનિયાને ખબર નહોતી કે એ નાનકડી દોડે એક પરિવારનું આખું ભવિષ્ય બદલી નાખ્યું હતું. મહેશભાઈ આજે પણ જ્યારે એ રસ્તા તરફ જુએ છે ત્યારે તેમને રસ્તો દેખાતો નથી. તેમને પોતાની 14 વર્ષની દીકરી દેખાય છે, ધૂળથી ભરાયેલા પગ સાથે દોડતી, હાંફતી, આંખોમાં આંસુ હોવા છતાં અટકતી નહીં અને એક જ વાત બોલતી કે મારે મારા પપ્પાને બચાવવા છે. કદાચ એ જ એક વાક્ય આ આખી ઘટનાનો સાર છે. કારણ કે દુનિયામાં ઘણી દોડ માણસ પોતાને જીતવા માટે દોડે છે, પરંતુ કેટલીક દોડ એવી હોય છે જેમાં માણસ પોતાના પ્રિયજનોનું જીવન પાછું મેળવવા માટે દોડે છે. કાવ્યાની એ દોડ એવી જ એક દોડ હતી અને એ દિવસે અંતરિયાળ ઓસ્ટ્રેલિયાના એક શાંત રસ્તાએ એક નાનકડી દીકરીની હિંમતને પોતાની આંખે જોઈ હતી. મિત્રો, ડિસ્ક્લેમર: આ વાર્તા કાલ્પનિક છે. તેમાં દર્શાવેલ પાત્રો, સ્થળો અને ઘટનાઓનો કોઈ વાસ્તવિક વ્યક્તિ કે ઘટનાથી સીધો સંબંધ નથી. આ વાર્તાનો હેતુ માત્ર માનવતા, હિંમત અને પરિવારના પ્રેમનો ભાવ રજૂ કરવાનો છે. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આભાર.